વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના તાતીથૈયા ગામે આવેલ સોની પાર્ક 2 માંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ઓડેદરા નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ 10/4/2026ના રોજ એસઓજી શાખાના એએસઆઈ જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે મોજે તાતીથૈયા ગામ સોની પાર્ક 2 કૈલાશભાઈની બિલ્ડિંગ દુકાન નંબર 2 તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતે આવેલ માં મનશા ક્લિનિકમાંથી એક કિસ્મને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે ડમી ડોક્ટર આરોપી સાગર વિકાસ રોય ઉંમર વર્ષ 31 સાલ રહેવાસી તાતીથૈયા રેલવે ફાટક પાસે મહાદેવ વિલા ઘર નંબર 64 તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેવાસી બાલિયા ડાગા પોસ્ટે એરોલી થાના ગાગનાપુર જિલ્લો નાદિયા પશ્ચિમ બંગાળને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.